કેમ છો બાળ દોસ્તો? આજે આપણે ધોરણ 4 વિષય ગણિત વિકાસ મૂલ્યાંકનલક્ષી એસાઇનમેન્ટ 2024 પ્રશ્ન નંબર 1 થી 5નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 1 થી 5નું સોલ્યુશન જોઈ લઈએ. પ્રશ્ન 1 નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેના ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. પ્રકરણ નંબર 9. પહેલું, નીચેનામાંથી કઈ આકૃતિ 1/2 ભાગમાં દર્શાવે છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે 1/2 ભાગમાં દર્શાવે છે. બીજું જોઈ લઈએ. એક છાત્રાલયમાં 120 રૂમ છે, તેમાંથી 3/4 ભાગમાં વિદ્યાર્થીઓ રહે છે, જ્યારે 1/4 રૂમ બંધ છે. તો કેટલા રૂમમાં વિદ્યાર્થીઓ રહે છે? તો જવાબ આવશે 90 વિદ્યાર્થીઓમાં રૂમમાં રહે છે. ત્રીજું જોઈ લઈએ. 1 કિલોગ્રામ ટામેટાની કિંમત છે 40 રૂપિયા હોય તો 3/4 કિલોગ્રામ ટામેટાની કિંમત કેટલી થાય? તો જવાબ આવશે અહીંયા 30 જવાબ આવશે. તો 1 કિલોગ્રામના તો અહીંયાથી 1 કિલોગ્રામના કેટલા છે આપણે જોઈ શકીએ છીએ. ભાઈ 1 કિલોગ્રામના કેટલા છે ભાઈ? 40 રૂપિયા. તો 3/4ના પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ રીતે આપણે પદ મૂકીને પણ કરી શકીએ. 3/4 ગુણ્યા 40 તો 10 ગુણ્યા 4 4 અહીંયા કરતા તો 30 જવાબ આવે. તો રૂપિયા કેટલા થાય? 30 થાય. એ જ રીતે ચોથું, નીચેનામાંથી કઈ આકૃતિ 1/4 ભાગ દર્શાવે છે? તો જવાબ આવશે 1/4 ભાગ દર્શાવે. પાંચમું જોઈ લઈએ. નીચેનામાંથી કઈ આકૃતિ આછિત રીતે ભાગ 1/2 દર્શાવે છે? તો જવાબ આવશે બી. છઠ્ઠું, એક દોરીના 4 સરખા ભાગના 3 ભાગ એટલે ખાલી જગ્યા ભાગ. તો જવાબ આવશે 3/4. સાતમું, રમણભાઈ તેના પગારમાંથી અડધો ભાગ કરિયાણું ખરીદવા માટે વાપરે છે. વધેલા ભાગમાંથી પા ભાગ ફી ભરવા અને પોણો ભાગ ઘર ભાડું ચૂકવવા વાપરે છે. તો રમણભાઈ પાસે ઓછા ખર્ચ માટે કેટલો રૂપિયા? તો જવાબ આવશે ફી ભરવા માટે. આઠમું જોઈએ. નીચેનામાંથી કઈ આકૃતિ 1/3 ભાગ દર્શાવે છે? તો જવાબ આવશે 1, 2, 3 એટલે 1/3 એટલે જવાબ આવશે. આગળ પ્રકરણ નંબર 13માંથી પૂછાશે. પહેલું જોઈ લઈએ. નીચેની આકૃતિમાંથી સૌથી ઓછી પરિમિતિ કઈ આકૃતિની છે? દરેક ચોરસના 1 સેન્ટીમીટર લો. તો જવાબ આવશે અહીંયા જવાબ આવશે એટલે ઓછી પરિમિતિ. બીજું જોઈ લઈએ. 8 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા ચોરસની સીમાનું માપ કેટલું હોય છે? તો જવાબ આવશે ક. બરાબર. તો પરિમિતિની લંબાઈ 4 ગુણ્યા લંબાઈ થાય. તો 4 ગુણ્યા લંબાઈ કેટલી છે? 8 ને 8 ગુણ્યા 8 એટલે 8 ચોક 32 જવાબ આવે એટલે 32 સેન્ટીમીટર થશે. ત્રીજું જોઈ લઈએ. એક ત્રિકોણની ત્રણેય બાજુના માપ અનુક્રમે 10 સેન્ટીમીટર, 11 સેન્ટીમીટર અને 12 સેન્ટીમીટર છે. તો આ ત્રિકોણની સીમાનું માપ કેટલું થાય? તો બધી જ બાજુઓનો સરવાળો થાય એટલે કે 10, 11 અને 12 સરવાળો કરતા તો કેટલા આવશે? 42 આવશે એટલે 42 સેન્ટીમીટર થાય. ચોથું, એક લંબચોરસની લંબાઈ 19 સેન્ટીમીટર અને પહોળાઈ 5 સેન્ટીમીટર હોય તો સીમાનું માપ કેટલું થાય? તો જવાબ આવશે અહીંયા જવાબ આવશે 48. એટલે અહીંયા સૂત્ર થશે 2 લંબાઈ વત્તા પહોળાઈ. તો 2 લંબાઈ આપેલી છે આપણને 19 વત્તા પહોળાઈ આપેલી છે 5. તો અહીંયા 2 19 ને 5 કેટલા થયા? 24 અને 24 × 48 સેન્ટીમીટર જવાબ આવે. આપણને જવાબ આવશે. પાંચમું જોઈ લઈએ કે જો એક ચોરસની પરિમિતિ 20 સેન્ટીમીટર હોય તો આવા ચોરસથી બનતી આકૃતિ નીચેની આકૃતિ પરિમિતિ કેટલી થાય? તો જવાબ હશે કેટલી? 60 થશે. હવે જોઈ લે. છઠ્ઠું, 10 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા ચોરસની સીમાનું માપ કેટલું થાય? તો જવાબ આવશે 40 થાય સેન્ટીમીટર. સાતમું, નીચે આપેલા આકૃતિમાં દર્શાવેલા માપને ભાગની ફરતે તારની વાડ કરવાનો ખર્ચ ₹555 હોય તો પ્રતિ મીટર તારની વાડ કરવાનો ખર્ચ કેટલો થાય? તો જવાબ આવશે અહીંયા 50 રૂપિયા થાય. આઠમું જોઈ લઈએ. એક લંબચોરસની લંબાઈ 17 સેન્ટીમીટર અને પહોળાઈ 11 સેન્ટીમીટર હોય તો સીમાનું માપ કેટલું થાય? તો જવાબ આવશે અહીંયા 56 થાય. પ્રશ્ન નંબર 1 બ. નીચે આપેલી વર્તુળ આકૃતિ પરથી તેના ભાગોના નામ લખો. પ્રકરણ નંબર 8માંથી અહીંયા વિદ્યાર્થી મિત્રો આકૃતિ આપેલી જ છે. તો અહીંયા
પી એટલે આ આકૃતિ એપી. એપી શું છે? જીવા છે. શું છે? જીવા. હવે ઓ બી શું છે? ત્રિજ્યા છે. એને આપણે ત્રિજ્યા કહીશું. એ જ પ્રમાણે બીજું જોઈ લઈએ એ બી. તો એ બી શું છે? આખો વ્યાસ છે. અને પછી ઓ સી એ ત્રિજ્યા છે. હવે ત્રીજી આકૃતિ જોઈ લઈએ આપણે ઓ યુ પી. તો યુપી શું છે? ત્રિજ્યા. અને આર ટી એટલે આર ટી આખો શું થયો? વ્યાસ થયો. હવે વિદ્યાર્થી મિત્રો ચોથી આકૃતિ જોઈ લઈએ. અહીંયા ઓ કેન્દ્ર છે, એને કેન્દ્ર કહીશું. એટલે ઓ થઈ ગયું કેન્દ્ર. એમ એન એટલે જીવા. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. હવે પ્રશ્ન નંબર 1 પરિકરની મદદથી નીચેની ત્રિજ્યાના માપના વર્તુળ દોરો. પ્રકરણ નંબર 8માંથી પૂછાશે. પહેલું છે 2.5 સેન્ટીમીટરનું વર્તુળ. બીજું છે 3 સેન્ટીમીટરનું વર્તુળ. વિદ્યાર્થી મિત્રો તમારે પેન્સિલનો ઉપયોગ કરી અને માપપટ્ટીની મદદથી માપ માપી અને તમારે પરિકરની મદદથી પેન્સિલથી દોરવાનું રહેશે. એ જ રીતે અહીંયા ત્રીજું છે 4 સેન્ટીમીટરનું વર્તુળ આપેલું છે અને ચોથું છે 3.5 સેન્ટીમીટરનું વર્તુળ આપેલું છે. ચાલો પ્રશ્ન નંબર 2 નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. પ્રકરણ નંબર 8માં. તો ત્રિજ્યા કેટલી આપેલી છે? આપણને 7. તો વ્યાસ કેટલી થાય? એના કરતાં ડબલ થાય. તો અહીંયા આવશે 14 સેન્ટીમીટર. બરાબર. હવે એ જ રીતે અહીંયા બીજું 6 વ્યાસ આપેલું છે 12. તો એના કરતાં અડધી થશે એટલે ત્રિજ્યા કેવી થાય? અડધી. તો 6 સેન્ટીમીટર થશે. ત્રીજું 5 ત્રિજ્યા. તો 5 દુ 10 સેમી. એટલે આનાથી 5 ડબલ થાય. હવે એ જ રીતે 8 સેન્ટીમીટર આપેલું છે તો આનાથી અડધું થાય એટલે 4 સેન્ટીમીટર. એ જ રીતે 5 3 સેન્ટીમીટર આનાથી ડબલ તો 3 દુ 6 સેમી. એ જ રીતે અહીંયા 16 સેન્ટીમીટર આપેલું તો 8 સેમી થશે. અહીંયા 10 આપેલું છે ત્રિજ્યા તો 10 દુ 20 સેન્ટીમીટર થશે વ્યાસ. એ જ રીતે અહીંયા 24 સેન્ટીમીટર થશે તો અહીંયા થશે 12 સેન્ટીમીટર. એના કરતાં અડધું થાય. હવે આગળ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2 જોડકા જોડો. તો અ અને બ જો અહીંયા આપણે જોઈ લઈએ તો પહેલાં તમે આકૃતિ જોઈ શકો છો. એ આવશે અડધો છે એટલે કે અહીંયા આપેલી આકૃતિ એના કરતાં અડધા ભાગમાં કલર કરેલો છે એટલે કે રંગીન ભાગ છે. તો અડધો એટલે અહીંયા જવાબ આવશે બ. હવે એ જ રીતે તમે જો 1 2 3 4 ખાનામાંથી એક ભાગમાં કરેલું છે તો જવાબ આવશે 1/4. 1/4 થાય એટલે અહીંયા જવાબ આવશે અ જવાબ આવશે. એ જ રીતે અહીંયા જો કે બધા જ ભાગમાં રંગીન કરેલું છે તો આવશે પૂરેપૂરો ભાગ. એટલે પૂરેપૂરોમાં શું છે? ડ છે તો ડ આવશે અહીંયા. હવે અહીંયા જોઈએ કે 3 ભાગમાં રંગીન કરેલું છે એટલે કે 3/4 3/4 થાય એટલે કે અહીંયા આવશે ક. આગળ એ જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ એક ભાગમાં કરેલું છે તો છેદમાં 1 2 3 4 4 તો છેદમાં આવશે ને ઉપર 1 તો 1/4 તો 1/4 એટલે કયું છે? ક છે. તો અહીંયા પહેલામાં આવશે ક. એ જ રીતે અહીંયા 2/4 1 2 3 4 તો 4 આવશે છેદમાં એટલે 2 2/4 વાળું કયું છે? ડ છે તો અહીંયા આવશે ડ. એ જ રીતે બધામાં 4/4 તો 4/4 શું છે? અ છે તો અહીંયા આવશે એ. એ જ રીતે 1 2 3 3/4 શું બચ્યું? બ. બ જવાબ. આગળ ત્રીજો જોઈ લઈએ. હવે ત્રીજામાં પણ એવું જ છે તો અહીંયા આપણે 1 2 3 4 4/4 તો ખરા જ. બરાબર. હવે 2 ભાગમાં ગોળ રાઉન્ડ કરીએ તો 2/4 તો 2/4 વાળું કયું છે? ક છે તો અહીંયા આવશે ક. એ જ રીતે 1 2 3 4 તો છેદમાં 4 તો ખરી તો 1 2 3માં ગોલ કરીએ તો 3/4 તો ડ આવશે. એ જ રીતે અહીંયા 1 2 3 4 છેદમાં 4 તો 1 1/4 એટલે અ. એટલે 1 2 3 4 4માં ગોળ કરીએ 4/4 તો 4/4 વાળું કયું છે? બ છે તો અહીંયા આવશે બ. ચોથું જોઈ લઈએ. એવી જોડકા જ છે એમાં પણ એ જ કરેલું છે તો 1 2 3 4 તો અડધા ભાગમાં કરે તો અડધું એટલે ક આવશે. અહીંયા પૂરેપૂરમાં લીટી દોરી તો આખું એટલે દ થયું ડ. એ રીતે અહીંયા એક ભાગમાં તો 1/4 આપણે કહી શકીએ તો એને આપણે ચોથો ભાગમાં કહી શકીએ એટલે આવશે બ. એ જ રીતે 3/4 કહી શકીએ એટલે કેવો ભાગ છે? પોણો ભાગ એટલે અહીંયા આવશે અ આવશે.
હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2 ક નું સોલ્યુશન જોઈ લઈએ। નીચે આપેલા કોષ્ટકની વિગત પરથી પ્રશ્નના જવાબ લખો। એક પ્રશ્ન પૂછાય એટલે પ્રકરણ નંબર 9 માંથી વસ્તુ અહીંયા આપેલી છે ટામેટા, બટાકા, ડુંગળી, ગાજર અને કોળું અને કિંમત પ્રતિ કિલોગ્રામ એટલે કિલોગ્રામનું વજન અહીંયા એટલે કે ટામેટા 1 કિલો 12 રૂપિયા, બટાકા 1 કિલો 16 રૂપિયા, ડુંગળી 1 કિલો 14 રૂપિયા, ગાજર છે 20 કિલો એટલે 20 રૂપિયા, કોળું 1 કિલોનો ભાવ છે 8। તો હવે અહીંયા આપણે પહેલો જોઈ લઈએ 3/4 કિલોગ્રામ ગાજરની કિંમત કેટલી થાય। તો અહીંયા આપણે 1 કિલોનો ભાવ કેટલો આપેલો છે 20 રૂપિયા। તો હવે આપણે અહીંયા જોઈ લઈએ કે પહેલો દાખલો કે આપણને 1 કિલો ગાજરની કિંમત કેટલી છે ₹20। તો આપણી પાસે 3/4 કિલોગ્રામ ગાજરની કિંમત કેટલી થાય પ્રશ્ન છે। ચોકડી ગુણાકાર કરો 3/4 ગુણ્યા 20, 20ના ભાગ પડશે 5 ગુણ્યા 4 તો 4 અહીંયા કટ થાય છે તો આપણે શું મળશે 3 ગુણ્યા 5 એટલે કે 15 રૂપિયા થશે। તો 3/4 કિલોગ્રામ ગાજરની કિંમત હશે 15 રૂપિયા। એ જ રીતે આપણે બીજો જોઈ લઈએ 1/4 કિલોગ્રામ બટાકાની કિંમત કેટલી થાય। તો એ 1 કિલોગ્રામ બટાકાની કિંમત કેટલી છે તો 1 કિલોગ્રામ બટાકાની કિંમત કેટલી છે ₹16। આ 1/4 કિલોગ્રામ બટાકાની કિંમત પ્રશ્ન ચિહ્ન કેટલી થાય એટલે કે 1/4 ગુણ્યા 16। હવે 16ના ભાગ પડશે 4 ગુણ્યા 4 તો 4 અહીંયા કટ થાય તો 4 એકા 4 તો કેટલો જવાબ આવશે 4 રૂપિયા થશે। એ જ રીતે આપણે ત્રીજું જોઈએ કોની કિંમત વધુ છે થશે અને 1/2 કિલોગ્રામ ડુંગળી કે 1/4 કિલોગ્રામ ડુંગળી। તો પહેલાં ડુંગળીનો 1 કિલોનો ભાવ જોઈ લઈએ। ત્રીજો 1 કિલોગ્રામ ડુંગળીની કિંમત 1 કિલોગ્રામ ગુણ્યા 14 રૂપિયા છે તો 1/2 કિલોગ્રામ ડુંગળીની કિંમત પ્રશ્ન ચિહ્ન તો 1/2 ગુણ્યા 14 તો અહીંયા 7 દો 14 2 ગયા તો કેટલા રૂપિયા થશે 7 રૂપિયા। હવે એ જ પ્રમાણે 1 કિલોગ્રામ ગાજરની કિંમત 1 કિલોગ્રામ ગાજરની કિંમત છે ₹20। આપણે 1/4 કિલોગ્રામ ગાજરની કિંમત કેટલી થાય તો 1/4 ગુણ્યા 20, 20ના ભાગ પડશે 5 ગુણ્યા 4 અહીંયા 4 4 કટ થાય છે તો રૂપિયા શું જવાબ આવશે 5। તો આપણને સવાલ શું છે કોની કિંમત વધુ તો કોની કિંમત વધુ છે 7 રૂપિયા અને 5 રૂપિયા માટે 1/2 કિલોગ્રામ ડુંગળીની કિંમત વધુ। ચોથો જોઈ લે કોની કિંમત ઓછી થશે તો 3/4 કિલોગ્રામ ટમેટા કે 1 કિલો કોળું। તો વિદ્યાર્થી મિત્રો પહેલાં જોઈ લઈએ કે 1 કિલો ચોથું 1 કિલોગ્રામ ટમેટાની કિંમત 1/12 રૂપિયા માટે 3/4 કિલોગ્રામ ટમેટાની કિંમત કેટલી એટલે પ્રશ્ન ચિહ્ન ગુણાકાર કરી નાખીએ 3 ગુણ્યા 4 ગુણ્યા 1/12 એટલે 3/4 ગુણ્યા 12 તો અહીંયા 12ના ભાગ પડશે 4 તાલી 12 4 4 અહીંયા કટ થાય છે 216 3 9 એટલે 9 રૂપિયા થશે। 3/4 કિલોગ્રામ ટમેટાની કિંમત 9। હવે 1 કિલોગ્રામ કોળાની કિંમત કેટલી છે ભાઈ તો 1 કિલોગ્રામ કોળોની કિંમત ₹8 છે। તો કોની કિંમત ઓછી થશે તો કોની કિંમત ઓછી થશે કોળોની। તે માટે 1 કિલોગ્રામ કોળાની કિંમત
ઓછી થશે। હવે આગળ પ્રશ્ન નંબર 2 સૂચના મુજબ કરો। પ્રકાર નંબર 10માંથી પૂછાશે। પહેલું, નીચે આપેલા અંકો 1, 2, 3ની પેટર્ન પ્રમાણે પી ક્યુ આરને એવી રીતે ગોઠવો કે કોઈ પણ મૂળાક્ષર કોઈ પણ સ્તંભ કે હરોળની બીજી વાર ના આવે। અહીંયા વિદ્યાર્થીઓ ઉદાહરણ તરીકે ગોઠવેલું છે 1, 2, 3, 1, 2, 3, 1, 2, 2, 3, 2, 1, 3 એટલે બીજી વખત એ જ રીતે અહીંયા પી ક્યુ આર પી ક્યુ અહીંયા આવશે ક્યુ એટલે આવશે પી આર છે તો ક્યુ નથી તો ક્યુ આવશે। અહીંયા ક્યુ છે અહીંયા જોઈએ તો પી નથી તો પી આર આ રીતે આવશે પેટર્નની અંદર ગોઠવવાનું। આગળ જોઈ લઈએ આપણે બીજું, નીચે આપેલા પેટર્નના નિયમો અનુસાર બાકીની પેટર્નમાં આખા પૂર્ણ કરો। અહીં વિદ્યાર્થીઓ જો કે અહીંયા ઉદાહરણ પ્રમાણે જ કહ્યું છે 4 અને 6 એટલે 10 થયા। એ જ રીતે 14 અને 16 30 થયા। 6 અને 14 એટલે 20 થયા। એ જ રીતે આનો 10 20 અને 10 30 થયા। 20 અને 30 50 50 2 સરવાળો કરતા હતા 80। એ જ રીતે અહીંયા 30 20 એટલે થયા 50। હવે અહીંયા 70 છે તો અહીંયા શું મૂકવા પડશે આપણે 30 અહીંયા 30 મૂકીશું તો અહીંયા 30 ને 40 70 થઈ જશે। એ રીતે આ બેનો સરવાળો થશે એટલે અહીંયા આવશે 60। હવે 60 ને 50 110 થઈ ગયા। હવે 70 અને 60 કેટલા થશે 130। હવે 130 વત્તા 110 એટલે થશે અહીંયા 240 જવાબ આવશે। આ રીતે સરવાળો સહેલો વિદ્યાર્થી મિત્રો સહેલા છે। હવે ત્રીજો દાખલો છે, નીચે આપેલા જાદુઈ ત્રિકોણ પ્રમાણે 1 થી 6 સુધીના અંકો એવી રીતે ગોઠવો કે જે હરોળના અંકોનો સરવાળો 12 થાય। હવે જો અહીંયા 2 તો અહીંયા આપણે 4 મૂકીએ તો 4 5 6 અને 7 તો 7 તો અહીંયા મૂકીશું 5 એટલે 12 થઈ જશે। એ રીતે અહીંયા 4 5 6 તો અહીંયા મૂકીશું આપણે 6 દુ 12 તો 6 થઈ જશે એટલે 12 સરવાળો 12 થઈ જશે। હવે 6 ને 5 11 છે તો અહીંયા 1 મૂકીશું થઈ જશે આપણે 12 એટલે આનો સરવાળો કેવો થશે 12 થવો જોઈએ। એ જ રીતે આગળ ચોથું, નીચે આપેલી જાદુઈ પેટર્ન પ્રમાણે 3 થી 11 સુધીના અંકો એવી રીતે ગોઠવો કે ઊભી અને આડી હરોળ અંકોનો સરવાળો 21 થાય। તો જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા 4 તો અહીંયા આપણે મૂકીશું 4 અને 9 તો અહીંયા આપણે 9 મૂકીશું। એ જ રીતે અહીંયા 7 છે તો અહીંયા 11 અને 3 મૂકીશું। અહીંયા 6 5 અહીંયા 10 મૂકીશું એટલે આનો સરવાળો 21 થશે। આનો સરવાળો 21 અને આનો પણ 21 થશે એટલે કે 6 અને 6 અને 11 17 17 અને 4 21। એ જ રીતે અહીંયા 4 9 અને 8નો સરવાળો પણ 21 થશે। 11 7 અને 3નો સરવાળો 21, 6 5 અને 10નો સરવાળો પણ 21 થશે। પ્રશ્ન નંબર 3 આનું સોલ્યુશન જોઈએ। નીચે આપેલી પેટર્નના ખાલી સ્થાન પૂર્ણ કરો। પ્રકાર નંબર 10માંથી પૂછાશે। બીજા પહેલું જોઈએ 12 23 34 45 તો 56 અને 67 આવશે। તો અહીંયા આપણે 11 11 ઉમેરતા જાઓ આ રીતે થશે। બીજું જોઈએ 500 450 એ 1 એટલે કે આમાંથી 50 ઓછા થયા એટલે 450 અને એનો વધારે થયો ડબલ એ થયા। એ જ રીતે 400 બી તો 335 બી થયા તો અહીંયા આવશે 300 સી અને 250 સી। ત્રીજું 100 80 60 20 ઓછા થાય છે 40 20 અને 0। 4 6 એ 7 7 બી 7 8 સી 7 અને 9 ડી 7 તો 10 ઈ 7 આવશે અને 11 એફ 7। પાંચમું 16 100 200 300 400 500 અને 600 600 એટલે 101 102 303 404 505 606। સાતમું 75 70 65 60 55 અને 50। 8 130 230 330 430 530 630। 9 20 એ 40 બી એટલે અહીંયા 20 ઓછા અહીં વધી ગયા અહીંયા 20 એટલે 40 બી થઈ ગયા એ બી સી એટલે 60 સી 80 ડી 100 સી 120 એફ 10 એપી 2 ક્યુ 3 આર 4 એસ 5 ટી અને 6 યુ। 11 6 3 6 12 14 38 96
12મું 50C, 100B, 150C, 200D, 250E, 300F. 3B નીચે આપેલી અંકો અને મૂળાક્ષર પેટર્ન આગળ વધારો. પહેલો જોઈ લઈએ. 10Z 20Y 30X 40W 50V. બીજું 850 800 750 700 650. 3 111 211 311 411 511. તો ચોથું ACE એટલે ABCDF એટલે કે કહું છું GIKMOQ તો SVW WAVAC. હવે વિદ્યાર્થી મિત્રો આગળ પ્રશ્ન નંબર 3 ક પ્રકરણ નંબર 12માંથી પહેલું જોઈએ. સરવાળા કરો. તો 15 કિલોગ્રામ 250 ગ્રામ ચોખા, 24 કિલોગ્રામ 350 ગ્રામ ચોખા અને 17 કિલોગ્રામ 250 ગ્રામ ચોખા. તો આપણે વિદ્યાર્થી મિત્રો સરવાળો કરતા 56 કિલોગ્રામ 850 ચોખા થશે. એ જ રીતે બીજો 13 કિલોગ્રામ 500 ગ્રામ, 24 કિલોગ્રામ 250 ગ્રામ બાજરી અને 27 કિલોગ્રામ 250 ગ્રામ બાજરી. તો સરવાળો કરતા 65 ગ્રામ બાજરી થશે. ત્રીજું 11 કિલોગ્રામ 200 ગ્રામ ખાંડ, 17 કિલોગ્રામ 300 ગ્રામ ખાંડ, 18 કિલોગ્રામ 400 ગ્રામ ખાંડ. તો સરવાળો કરતા તો 46 કિલોગ્રામ 900 ગ્રામ ખાંડ થશે. ચોથું જોઈ લઈએ. 10 કિલોગ્રામ 400 ગ્રામ ઘઉં, 17 કિલોગ્રામ 500 ગ્રામ ઘઉં, 21 કિલોગ્રામ 350 ઘઉં. સરવાળો કરતા તો આપણને 49 કિલોગ્રામ 250 ગ્રામ ઘઉં થશે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો બાદબાકી છે કિલોગ્રામમાં એટલે 41 કિલોગ્રામ અને 350 ગ્રામમાંથી 18 કિલોગ્રામ 180 ગ્રામ બાદ કરતા તો અહીંયા આપણે આવશે 23 કિલોગ્રામ 170 ગ્રામ આવશે. હવે 50 કિલોગ્રામ 750 ગ્રામ, 32 કિલોગ્રામ અને 170 ગ્રામ બાદ કરતા તો 18 કિલોગ્રામ 280 ગ્રામ જવાબ આવશે. ત્રીજું 32 કિલોગ્રામ 560 ગ્રામ, 16 કિલોગ્રામ 470 કિલોગ્રામ અને એમાંથી બાદ કરતા 16 કિલોગ્રામ 90 ગ્રામ ખાંડ વધશે. હવે 63 કિલોગ્રામ 940 ગ્રામ અને 36 કિલોગ્રામ 490 ગ્રામ બાદ કરતા તો 27 કિલોગ્રામ 450 ગ્રામ તલ વધશે. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 3 ક જોઈ લઈએ. ત્રીજું નીચેના દાખલા ગણો. પહેલું સંગીતાએ 24 કિલોગ્રામ 750 ગ્રામ બટાકામાંથી 18 કિલોગ્રામ 250 ગ્રામ બટાકાનો ચેવડો બનાવ્યો. હવે તેની પાસે કેટલો બટાકા બાકી રહ્યા? તો અહીં વિદ્યાર્થી મિત્રો 24 કિલોગ્રામ 750માંથી 18 કિલોગ્રામ 250 કિલોગ્રામ આપણે બાદબાકી કરતા તો 6 કિલોગ્રામ 500 ગ્રામ બટાકા બાકી રહ્યા. હવે બીજું જોઈ લઈએ. એક શાકભાજીવાળા પાસે 23 કિલોગ્રામ ડુંગળી હતી. તેમાંથી તેને 19 કિલોગ્રામ 750 ગ્રામ ડુંગળી વેચે તો તેની પાસે કેટલી ડુંગળી બાકી રહી? તો બાદબાકી કરતા તો 3 કિલોગ્રામ 250 ગ્રામ ડુંગળી બાકી રહી. ત્રીજું જોઈ લઈએ. રમા પાસે 3 કિલોગ્રામ મરચું છે. તેને 300 ગ્રામના નાના પેકેટમાં ભરવા કેટલા પેકેટની જરૂર પડશે? તો 3 કિલોગ્રામ એટલે કે 3 કિલોગ્રામમાંથી આપણે ગ્રામમાં ફેરવીએ 3000 ગ્રામ થયા. તો 300 ગ્રામમાં એક પેકેટ તો 3000 ગ્રામમાં કેટલા પસના છે? 3000 ગુણ્યા 1/300 સાદુરૂપ આપતા તો 10 પેકેટની જરૂર પડે. આગળ જોઈ લઈએ ચોથો દાખલો. એક દુકાનદાર પાસે 6 પેકેટ ચાનો મસાલો છે. જો એક પેકેટમાં 150 ગ્રામ ચાનો મસાલો હોય તો દુકાનદાર પાસે કુલ કેટલો ચાનો મસાલો છે? તો એક પેકેટમાં 150 ગ્રામ તો 6 પેકેટમાં પ્રશ્ન ચિહ્ન 6 ગુણ્યા 150 કરતા તો 900 ગ્રામ હોય. એટલે કે દુકાનદાર પાસે 900 ગ્રામ ચાનો મસાલો છે. જોઈ લઈએ પહેલો માંગ્યા મુજબ ગણો. 6માંથી 3 પૂછાશે. પ્રકરણ નંબર 11માંથી પહેલું નીચેના દાખલા ગણો. તો પહેલું એક મેદાનમાં ઊભી રહેલી ઓટો રિક્ષા કુલ પૈડા 246 છે. તો ઓટો રિક્ષાની કુલ સંખ્યા કેટલી હશે? વિદ્યાર્થી મિત્રો એક ઓટો રિક્ષાની 3 પૈડા હોય છે. તો આપણે 246 ભાગ્યા 3 કરતા તો આપણને 82 જવાબ આવે. તો 82 ઓટો રિક્ષા હશે. બીજું સંદીપ 28 દિવસ શાળામાં ગેરહાજર હોય તો તે કેટલા અઠવાડિયા ગેરહાજર છે? તો એક અઠવાડિયાના 7 દિવસ તો 7 તો 28 ભાગ્યા 7 કરતા તો 7 ગુણ્યા 4 એટલે 28 0 0 એટલે કે 4 અઠવાડિયા ગેરહાજર છે. ત્રીજું એક મોટી
કાચની પેટીમાં બિલાડીઓના કુલ 24 પગ દેખાયા તો પેટીમાં કુલ કેટલી બિલાડી હશે? તો એક બિલાડીના 4 પગ, તો 24/4 કરતા 6 ચોક 24 0 6 બિલાડી હશે. આગળ જોઈ લઈએ ચોથો દાખલો. એક વર્ગખંડમાં રહેલા બાળકોનો કુલ હાથ 92 છે તો વર્ગખંડમાં બાળકોની કુલ સંખ્યા કેટલી હશે? તો એક બાળકોના 2 હાથ હોય છે તો 92/2 કરતા તો 2 × 4 એટલે 8, 1 વધ્યો 2 નીચે એટલે 12, 2 છંગ 12 0 0 એટલે 46 બાળકો હશે. બીજું ગુણાકાર કરો તો ગુણાકાર કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. 45 × 45 તો ગુણાકાર કરતા 20 25 જવાબ આવે. એ જ રીતે 50 × 36 કરતા 1800 જવાબ આવશે. 46 × 2 કરતા તો 2244 જવાબ આવશે. 53 × 24 કરતા તો 1219 જવાબ આવશે. વિદ્યાર્થી મિત્રો એક આપણે દાખલો જોઈ લઈએ. તો અહીં 45 × 45 છે તો અહીંયા 2 અંક એટલે 0 આવશે. 4 × 5 હતા એટલે 20 થાય. 20 16 વડી પડી 2, 4 ચોક 16, 17 ને 18 આવશે. હવે વિદ્યાર્થી મિત્રો 5 વડે ગુણાકાર કરો. 5 × 5 એટલે 25 વડી પડી 2, 5 ચોક 20 ને 2 22, 0 વત્તા 5 એટલે 5, 0 વત્તા 2 એટલે 2, 8 ને 2 10, 10 16 વડે પડી 1, 1 ને 1 2, તો 2025 જવાબ. આ રીતે વિદ્યાર્થી મિત્રો ગુણાકાર કરવાનો રહેશે. ત્રીજો દાખલો જોઈ લઈએ. નીચે આપેલા ચિત્રો અને વિધાનો પરથી પ્રશ્ન બનાવો અને તેનો જવાબ લખો. તો ઉદાહરણ તરીકે જોઈ લે. પહેલું તો 3 ખોખા છે, દરેક ખોખામાં 24 બોટલ છે. તો પ્રશ્ન બનશે બધા જ ખોખામાં થઈને કુલ કેટલી બોટલ હશે? તો જવાબ બધા જ ખોખામાં થઈને કુલ 72 બોટલ હશે. તો રીત 3 × ખોખા તો 3 × 24 કરતા તો 72 બોટલ આવશે એટલે 24 × 3 કરો તો 72 આવે. હવે એ જ પ્રમાણે પહેલું જોઈ લઈએ. 1 મીટર કાપડની કિંમત ₹30 છે. રોહને થોડું કાપડ ખરીદ્યું અને 150 રૂપિયા આપ્યા. તો પ્રશ્ન બનશે રોહને કેટલું કાપડ ખરીદ્યું? જવાબ રોહને 5 મીટર કાપડ ખરીદ્યું. તો રીત બનશે ₹30નું 1 મીટર કાપડ તો 150 રૂપિયામાં કેટલું? 150 × 1/10 7 રૂપિયા આપતા તો 5 મીટર ખરીદ્યું હશે કાપડ. બીજું જયેશ, સીમા, ટીનુ અને રીમા બનારસ જાય છે. એક રેલવે ટિકિટની કિંમત છે ₹72 છે. તો પ્રશ્ન થાય ચારેય ટિકિટ કુલ કેટલા રૂપિયામાં થાય? તો જવાબ આવશે 288માં. તો રીત એક ટિકિટ ₹72, 4 ટિકિટ કેટલાની? તો 4 × 72 કરતા એટલે 72 × 4 એટલે 288 જવાબ આવશે. ત્રીજું 35 વિદ્યાર્થીઓ 7 હરોળમાં બેઠા છે. દરેક હરોળમાં વિદ્યાર્થીઓની સંખ્યા સરખી છે. તો પ્રશ્ન થશે દરેક હરોળમાં કેટલા વિદ્યાર્થીઓ છે? તો જવાબ આવશે 5 વિદ્યાર્થીઓ. તો રીત જોઈ લઈએ. 7 હરોળમાં 35 વિદ્યાર્થીઓ તો એક હરોળમાં કેટલા? તો 1 × 35/7, 7 × 5 7 7 થાય એટલે 5 વિદ્યાર્થીઓ છે. ચોથું ખાંડના 10 પેકેટ છે તો છગનભાઈએ બધા પેકેટ ₹130 ચૂકવ્યા. તો પ્રશ્ન થશે છગનભાઈએ એક પેકેટના કેટલા રૂપિયા ચૂકવ્યા? તો જવાબ આવશે 13 રૂપિયા. તો રીત જોઈ લઈએ. 10 પેકેટના ₹130 તો એક પેકેટના કેટલા? તો 1 × 130/10 10 0 0 કટ થાય તો 13 રૂપિયા ચૂકવ્યા હશે. ચોથો ભાગાકાર કરો 286/13 તો 13 × 2 એટલે 26, 28માંથી 26 જાય એટલે 2 ઉપર જતા 6, 13 2 26 એટલે 0 0 0 અહીંયા થઈ જશે વિદ્યાર્થી મિત્રો. બરાબર એટલે થઈ ગયો ભાગાકાર. એ રીતે બીજો જોઈ લઈએ આપણે. 480/15 તો 15 40 45 3 વધશે ઉપરથી ઉતારેલા 0 તો 15 2 30. ત્રીજું 576/18 તો 18 54 3 વધશે ઉપરથી ઉતાર્યા 6, 18 36 તો 0 0 શેષ આવશે. હવે ચોથો 338/12 તો 12 2 24 10 વડે ઉપર ઉતાર્યા 8 તો 108, 12 9 108 બાદબાકી કરતા તો આપણને મળશે 0 0 શેષ મળશે. હવે પ્રશ્ન નંબર 4 જોઈ લઈએ. ખાલી જગ્યા પૂરો પ્રકરણ નંબર 12માંથી. પહેલું 7 કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ તો 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ તો 7 કિલોગ્રામ બરાબર 7000 ગ્રામ થશે. બીજું 8 કિલોગ્રામ ગુણ્યા 4 ગુણ્યા ખાલી જગ્યા ગ્રામ તો 8 કિલોગ્રામ બરાબર 8000 થાય તો 4 ગુણ્યા 2000 ગ્રામ તો જો ખાલી જગ્યામાં આવશે
2000 ગ્રામ આવશે. ત્રીજું જોઈ લઈએ, 10 કિલોગ્રામ અને 100 ગ્રામમાંથી ખાલી જગ્યા ભારે છે. તો 10 કિલોગ્રામ બરાબર 10,000 ગ્રામ. તો 1000 ગ્રામ તો 10 કિલો ભારે છે. તો હવે ચોથું, 150 ગ્રામ અને 1.5 કિલોગ્રામમાંથી ખાલી જગ્યા હલકું છે. તો 1.5 કિલોગ્રામ તો 1.5 ગુણ્યા 1000 ગ્રામ તો 15/10 મીંડું ખાતે તો 1500 ગ્રામ થશે. તો 150 ગ્રામ ભારે એ હલકું છે. તો હવે પાંચમું જોઈ લઈએ, 2 કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગુણ્યા અડધો કિલોગ્રામ તો જવાબ આવશે 4. છઠ્ઠું, 1 કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા તો 1000 ગ્રામ. સાતમું, અડધો કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા તો 500 ગ્રામ. 1 કિલોગ્રામ બરાબર 5 ગુણ્યા ખાલી જગ્યા ગ્રામ તો 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. તો 5 ગુણ્યા 200 થશે, એટલે કે 200 ગ્રામ જવાબ આવશે. જો પ્રશ્ન નંબર 5 જોઈ લઈએ, ચાર્ટના આધારે પ્રશ્નોના જવાબ લખો. પ્રકરણ નંબર 14માંથી પૂછાશે. નીચે બાળકોએ કાગળ કાપીને બનાવેલી માથામાં પહેરવાની પટ્ટીઓ ચાર્ટ આપેલો છે. તેના પરથી પ્રશ્નના જવાબ લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બાળકો અને પટ્ટીની લંબાઈ તમને આપેલી છે. તો આપણે પહેલો પ્રશ્ન જોઈ લઈએ, સૌથી લાંબી પટ્ટીની લંબાઈ કેટલી? તો વિદ્યાર્થી મિત્રો, સૌથી લાંબીની કિંમત અહીંયા જુઓ તો હેમત એટલે કે 55 સેન્ટીમીટર છે. તો 55 સેન્ટીમીટર આવશે. હવે બીજો પ્રશ્ન જોઈ લઈએ, સૌથી મોટું માથું કોનું છે? તો જવાબ આવશે તો સૌથી લાંબી લંબાઈ પણ 55 મીટર એટલે હેમતનું છે. ત્રીજું, સૌથી નાની પટ્ટીની લંબાઈ કેટલી છે? તો સૌથી નાની પટ્ટીની લંબાઈ જુઓ તો 40 છે, 40 સેન્ટીમીટર છે. તો ચોથું, ભાવેશની માથાની પટ્ટી હેમતની માથાની પટ્ટી કેટલી ટૂંકી છે? તો જવાબ આવશે 40. ભાવેશની છે 45 અને હેમતની છે 55. તો બે વચ્ચેનો 55 ઓછા 45 એટલે 10 સેન્ટીમીટર આવશે. પાંચમું, દીપકની માથાની પટ્ટી મુકેશની માથાની પટ્ટી કેટલી વધારે છે? તો દીપકની પટ્ટી છે આપણે 50 અને મુકેશની છે 45 એટલે કે 5 સેન્ટીમીટર વધારે છે. હવે બીજું જોઈ લઈએ, વરસાદમાં પલળવું કોને ગમે છે તે વિશે મિત્રોને પૂછીને એક બાળકે તેની નીચે દર્શાવ્યા મુજબ વર્તુળ આલેખ એટલે પાઈ ચાર્ટ તૈયાર કર્યો છે. તો તેના પ્રશ્નના જવાબ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. પહેલો પ્રશ્ન છે, કેટલા બાળકોને વરસાદમાં પલળવાનું ગમે છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે ચાર્ટ જોજો, અહીંયા એક છે તો જેનો વરસાદમાં પલળવાનું ગમતું નથી, આ છે તો બધાને ગમે છે. તો અહીંયા આવશે કે 1/3 જવાબ આવશે ક. કેટલા બાળકોને વરસાદમાં પલળવાનું ગમતું નથી? તો 1/4 એટલે બી જવાબ આવશે. જો વર્ગમાં 24 બાળકો હોય તો એવા બાળકોની સંખ્યા જણાવો કે જેનો વરસાદમાં પલળવું. જવાબ આવશે 18 બાળકો. ચોથું જોઈ લઈએ, જો વર્ગમાં 36 બાળકો હોય તો એવા બાળકોની સંખ્યા જણાવો કે જેઓ વરસાદમાં પલળવાનું ગમતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, પાંચમું, જો વર્ગમાં 40 બાળકો હોય તો એવા બાળકોની સંખ્યા જણાવો કે જેઓ વરસાદમાં પલળવાનું ગમે છે. તો જવાબ આવશે 30 બાળકો. હવે ત્રીજું જોઈ લઈએ, એક શાળામાં 500 વિદ્યાર્થીઓ છે. દરેક વિદ્યાર્થીઓએ કોઈને કોઈ પ્રવૃત્તિમાં ભાગ લે છે. તેઓ વર્તુળ આલેખ પાઈ ચાર્ટ નીચે આપેલ છે. તેના આધારે પ્રશ્નનો જવાબ લખો. અહીંયા વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન મંડળ, ગણિત મંડળ અને રમતગમત મંડળ છે. તો પહેલું, ગણિત મંડળમાં કેટલા વિદ્યાર્થીઓ છે? તો જવાબ આવશે 125 વિદ્યાર્થીઓ છે. બીજું, રમતગમતમાં મંડળમાં કેટલા વિદ્યાર્થીઓ છે? તો 250 વિદ્યાર્થીઓ છે. ત્રીજું, વિજ્ઞાન મંડળ અને ગણિત મંડળમાં કુલ કેટલા બાળકો છે? તો આવશે 250 બાળકો છે. ચોથું, રમતગમત મંડળમાં વિદ્યાર્થીઓ ગણિત મંડળમાં કેટલા વિદ્યાર્થીઓ કરતાં કેટલા વધારે છે? તો જવાબ આવશે 125 વિદ્યાર્થીઓ. પાંચમું, વિજ્ઞાન મંડળના વિદ્યાર્થીઓ રમતગમતના વિદ્યાર્થીઓ કરતાં કેટલા ઓછા છે? તો 125 ઓછા છે. ચોથું, નીચે આપેલા 5 માર્ક્સના તાપમાન ચાર્ટ પરથી પ્રશ્નનો જવાબ આપો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા માસ અને આ બાજુ તાપમાન આપેલા છે, પાઈ ચાર્ટ તૈયાર છે. હવે ચાર્ટમાંથી નીચેના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન છે, મે મહિનામાં તાપમાન કેટલું છે? તો મે મહિનામાં 35 સેલ્સિયસ તાપમાન છે. બીજું જોઈ લઈએ,
30 સેલ્સિયસ તાપમાન કયા માસમાં છે? તો 30 માસમાં એપ્રિલ મહિનામાં છે. એપ્રિલ માસ કરતાં મે માસમાં તાપમાનમાં કેટલો વધારે છે? તો વિદ્યાર્થી મિત્રો એપ્રિલમાં છે 30 અને મેની અંદર છે 35, તો 5 સેલ્સિયસ વધારે છે મેમાં. હવે જૂન માસમાં કરતાં માર્ચ માસમાં તાપમાન કેટલું ઓછું છે? તો જૂનમાં છે 45 અને માર્ચમાં છે 30. 45 ઓછા 30 કરતાં તો 25 સેલ્સિયસ ઓછું છે. સૌથી વધુ તાપમાન અને સૌથી ઓછા તાપમાન વચ્ચેનો તફાવત કેટલો છે? તો સૌથી ઓછું ડિસેમ્બરમાં છે 10 સેલ્સિયસ અને સૌથી વધારે 45 સેલ્સિયસ, એટલે કે 35 સેલ્સિયસનો તફાવત છે. પ્રશ્ન નંબર 5 જોઈ લઈએ. નીચેના દાખલા ગણો. પ્રકરણ નંબર 13માંથી પૂછાશે. પહેલું, સ્નેહાઈ નીચે આકૃતિમાં આપેલા લંબચોરસ બાગની ફરતે 3 ચક્કર મારે છે, તો તેણીએ કેટલું અંતર કાપ્યું? તો લંબાઈ બરાબર 40 મીટર, પહોળાઈ થશે 15 મીટર. લંબચોરસની પરિમિતિ 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, તો 2 40 વત્તા 15 એટલે 55 ગુણ્યા 2 110 મીટર થશે. 3 ચક્કર મારે ત્યારે 3 ગુણ્યા 110 130 મીટર થશે. બીજું જોઈ લઈએ. એક ખેડૂત બજારમાંથી 155 મીટર તાર લાવ્યો. તે તેના ખેતરમાં 2 હરોળવાળી તારની વાડ બનાવવા માંગે છે. શું આ તાર ખેતર માટે પૂરતો છે? તો લંબાઈ બરાબર 28 મીટર, પહોળાઈ થશે 12 મીટર. તો લંબચોરસની પરિમિતિ બરાબર સૂત્ર થશે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ 28 વત્તા 12 40 40 દુ 80 મીટર થશે. હવે 2 હરોળવાળી તાર બને તો 2 ગુણ્યા 80 તો 160 મીટર થશે. તો 160માંથી 155 બાદ કરતા તો 5 મીટર ઓછું પડશે. ના, આ પૂરતો નથી, 5 મીટર ઓછું છે. ત્રીજું, રમેશ નીચે આકૃતિમાં આપેલા ચોરસ બાગને ફરતે 3 ચક્કર મારે છે, તો તેણે કેટલું અંતર કાપ્યું હશે? તો લંબાઈ બરાબર 13, ચોરસની પરિમિતિ બરાબર લંબાઈ ગુણ્યા 4 ગુણ્યા લંબાઈ, તો 4 ગુણ્યા 13 એટલે 52 મીટર. તો 3 ચક્કર મારે તો 3 ગુણ્યા 52 એટલે કે 156 મીટર આવશે. હવે ચોથું જોઈ લઈએ. એક ખેડૂત બજારમાંથી 260 મીટર તાર લાવ્યો. તે તેના ખેતરમાં 3 હરોળવાળી તારની વાડ બનાવવા માંગે છે. શું આ તાર ખેતર માટે પૂરતો છે? કેમ? તો લંબાઈ થશે 25 મીટર અને પહોળાઈ થશે 18 મીટર. તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, તો 2 કૌંસમાં 25 વત્તા 18 એટલે 43 43 દુ 86 મીટર થશે. હવે 3 ચક્કર મારે છે, તો 3 ચક્કર મારે છે એટલે 83 થયા. અહીંયા 86 આવશે, 3 ગુણ્યા 86 એટલે 258 મીટર થશે. તો 260માંથી 258 બાદ કરતા તો 2 મીટર વધશે. તો હા પૂરતો છે, 2 મીટર વધુ છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.